ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે અમલી બનાવવામાં આવેલું સામાજિક બંધારણ હવે પાડોશી દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાવ અને થરાદ પંથકથી શરૂ થયેલી આ સુધારણાની લહેર હવે સરહદ પાર પાકિસ્તાન સુધી પહોંચી છે. પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજે પણ ગુજરાતના મોડલને અપનાવી પોતાના વિસ્તારમાં કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સિંધ પ્રાંતના દિગરીમાં યોજાયેલી મીટિંગમાં બિરાદરના વડીલો, સંતો, ભગતો, કોમરેડ અને સોશિયલ વર્કર્સ સહિતના હાજરીમાં લગ્નમાં બિનજરૂરી ખર્ચ પર કાપ મુકાયો છે અને દીકરીઓના શિક્ષણ પાછળ ભાર મુકાયો છે. वीडियो वगैरह बाइंड करना है यानी अमोने सेंड करो और देखो 42 रुपये की कमेटी दे ये यारो फैसलो करशे बाकायदे कि आखिर बिरादरी ની ये बात नहीं मानता तो चम के हमने देख दी कि आप भारत में तुम्हारा तो ये देखिए ठाकुर समाज यहाँ मना वाव थराद बीजा बधायेला भेड़ा थईने यहाँ एक मीटिंग जोड़ी दे और सागी खर्चा घटाए हारू करी અને બાકાયદે કાનૂન પાસ કર્યો છે કે જે નિયમોને એ માટે કાનૂની કાર્યવાહી કરી રહેશે. તો એ બીજો ये अपना भाई दे आपका मैं बदा पाउंड में भाई दो अबे वडियार दे पारकर दे मेवाड़ दे आसूर दे और कच्छ दे अबे बधाए आपे गरीब दुर्गा दी वास्तो राखना और आपने अपनी आया वाली नस्ल दे करे एने सूठी विद्या सूठी तालीम हारू करीने झाकोड़ करवी पड़शे और ए हारू करीने हमारे गलत रीतु रस्मों देखो असाया खर्चा याने घटाववा पड़शे. पाजी छोकरीओने कोशिश करीने सूठी तालीम आलो याने विद्या सूठी आलो અહીં છોકરોને છૂટા બનાવો અહીં જે આવી વાતું છીએ એ માથે અમલ કરાવો અગર દે તોય બી અગર ના મોને તો એ માથે દો દંડ દેખો રાછો જો દે એ દો દંડ ભરશે. ભાઈ થઈને રહેશા એક ભાઈ થઈને જે કદી હેડશા તો એમે આપણું બધાનું ભલું થશે. ધન્યવાદ. જય શ્રી રામ.